जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। प्रभु यीशु ख्रिस्ते आख्या ओ सखत मेहनत कोना रहाय ने बोजा थी दाबा लहाय तुमा बादे मा पाइया ने आई तुम्हाल आराम दिही वाला बाबो ही आज नो जीवना गोठ कार्यक्रम में तुम्हें आरे मिली परमेहरा वचन अभ्यास में आगाड़ी वत्ता जाता मन खूब आनंद है तुम्हें बधा अवकार है ये ने आपे तारनारो प्रभु यीशु ख्रिस्ता नावा में तुम्हाल प्रेमी सलाम परमेहरा अपाल उत्तम व्यवस्था ने तक देनी त्या हाटी आपा परमेहरा आभार मानजे तोलो ओछो है ये प्रिय भावो ही आमी आपा प्रार्थना में जोड़ाते परमेहर प्रभु यीशु ख्रिस्ता आभार मानते ने आजना अभ्यास में आगाड़ी वदा हाटी
मदद मागते। तुम्हा बी मारे प्रार्थना में जोड़ाया हाथे कोला हरा हरगा में रोनारा आमे जीवता परमेहराबा आमाता खूब खूब आभार मानजे कहा का तू अविकारी देव એટલે કા કોઈ દેહ બદલાનારો નહીં ઓહડો દેવ હેતો આમાં તાથી વિરુદ્ધ જાજ હે છતાં બી તું તે આમે હોય દયા કોતો હો ને તા પ્રેમ આમે હોય ચાલુ જ રાખતો હો પ્રભુ આજે ફરીથી વધારી એક તક આમે જીવનમાં દઈને તા વચને વનૈયા યા કાર્યક્રમમાં એકઠે કોઈ હે માં વહાલે બાબોહી બી પ્રભુ ઈસુ તા વચને ધ્યાનથી વનાઈ રહી હે તો હવે તું જ ત્યાલ તા વચને સમજાડ તા વચન મારફતે પવિત્ર આત્મા ત્યાર વ્યવહાર કોઈ જ્યાંથી તે બી તારણના અનુભવમાં આગાડી વધતે જાય પ્રભુ તા આશીર્વાદ ત્યાલ દે પ્રભુ ઈસુ આય તુલ પ્રાર્થના કોતા ઓહડા કુટુંબ ને ઓહડા ભાબો હે માટે જ્યાં વચ્ચે તિરાડ હૈયે એકબીજા વચ્ચે મનમેળ નહીં હૈયે સલાહ સંપ નહીં મળે જાણે કા તે એકબીજા દુશ્મન હવે તે કોઈ જ રોત હે આજે તે એકબીજા મળે તો એ પ્રભુ તું ત્યાર વ્યવહાર કો તા પવિત્ર આત્મા ત્યાર વ્યવહાર કોઈ જ્યાંથી તે પ્રભુ તા પ્રેમનો અનુભવ કોઈ તુલ ઓળખે ને ત્યાં વચ્ચેનો બગડી ગયેલો તૂટી ગયેલો સંબંધ ફરીથી બરાબર હોવી જાય જ્યાંથી ત્યાં જીવનમાં પ્રભુ ઈસુ તા શાંતિ ને તા આનંદ રાજ કોઈ ને તા આશીર્વાદ ત્યાલ મળે તા મહિમા હવે ત્યાં હટી એ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તા નામે કો છે આમીન પ્રિય ભાબોહી આપે હે કાર્યક્રમના સમય પ્રમાણે आम्ही आपा परमेहरा वचन हा अभ्यास में यही गी हैं काय तुम्हाला याद है ये का गया कार्यक्रम में आपा कोहड़ा विषय अयेल वहाला बाबो ही आपा पुनरुत्थान विषय उपे आगाड़ी वधी रही हैं ने बेन पुनरुत्थान विषय ये गी हैं पहला पुनरुत्थान ते प्रभु यीशु ख्रिस्ता है ये जी त्या मरण न त्रीजे दियो या यीशु ख्रिस्त मोला माने जीवतो उठ्यो ने हरगा में चोड़ी गयो આજે તો હરગા में है ने तो पोते ज परमेहर है ये ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં પુનરાગમનમય પોતાના લોકહાલ ત્યારે લઈ જા હટી ખૂબ જલ્દી એ રહી હો ને તવે બીજા પુનરુત્થાન હોવી તી હૈયે વિશ્વાસી કા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપે ખરા દિલથી વિશ્વાસ કરનારા લોકहा જૂના કરારના સંત લોકहा તે જીવતે હોરી ત્યાં રૂપાંતર હોવી ને પ્રભુ ઈશ્વાલ મેળા હટી જુગામય વાદળા હોય ઉંચકાઈ જાય ને કાયમ પ્રભુ ઈશ્વા રે રોય ત્યાં હોય બીજા મરણનો અધિકાર નહીં મળે બાકી ત્યાં તે પરમેહરા ને પ્રભુ ઈસુ ખ્રિસ્તા યાજક બનીને 1000 વર્ષ સુધી રાજ કરી પ્રિય ભાબોહી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના લોકહાલ એક સેકન્ડમાં લઈને જાતો રોય એકદમ ગુપ્તમય ત્યાં પાછે ધરતી હોય 7 વર્ષનો વિપત્તિ કાળ યી ખ્રિસ્ત વિરોધી જાહેરમાં યી આખી દુનિયાએ સત્તા મેળવી લી તો યરુસાલેમમાં બી જાય ને યહૂદી લોકહારે 7 વર્ષનો પાકો કરાર કરી દુનિયામાં શાંતિ સ્થાપના ઢોંગ કરી त्या समय में यरूशलेम में परमेहरा मंदिर भी बांधाई जाए बाकी 3.5 वर्ष पूरे होता ज ख्रिस्त विरोधी तो करार तोड़ी टाकी बाधा देवाल नकारी टाकी ने परमेहरा भी निंदा करी पोतालू ज मोठो देव गुणावी ने परमेहरा मंदिरा में पोते बोहरी त्या मूर्ति थोवाड़ी ने बाधा पाए पोतानी भक्ति को ओहाड़ी ने परमेहरा मंदिराल भ्रष्ट करी तो यहूदी लोका भयंकर सतावणी करी ખ્રિસ્ત વિરોધી વાહના મોઠા બાધા જમણા અથવા તે જેવા આથા હોય કા નિંડાળા હોય એક નિશાની લેવાડી ત્યાં આંકડો હૈયે 666 જ્યાં હોય તી નિશાની કા છાપ નહીં રોય ત્યાંથી કાંઈ જ વેચાય બી નહીં ને લેવાય બી નહીં ને જી ત્યાં ખ્રિસ્ત વિરોધ્યા મૂર્તિએ પૂજા નહીં કોઈ ત્યાં બાદહાલ તો માય ટાકાડી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તક 14 અધ્યાય 13મી કલમમાં લખલા હૈયે છેલ્લા સમયમાં दुनिया में जी बादा बनवाना ही है त्या विषे प्रभु यीशु ख्रिस्ते संत योहानाल संदर्शन देना ता मैं एता योहान लोक है पाछे आई जुगा मारे एक वाणी ओहड़ा बोलती वनायो का तू एह लख आमी पाछे जे मोनारे प्रभु यीशु ख्रिस्त में मरण पामते हैं त्याल धन्य है ये पवित्र आत्मा आखे है का हाँ त्या थी त्या मेहनत थी आराम ले कहा का त्या कामे ત્યાં રહીત હે પ્રિય ભાબોહી આપા પરમેહરા વચન में વાંચ્યા ત્યાં મેં લખ્યા પ્રમાણે વિપત્તિ કાળની શરૂઆત હોયા પાછે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મોઈ જાતે હે ને જે ખ્રિસ્ત વિરોધ્યા મૂર્તિએ પૂજા કોના બદલે ઈસુ ખ્રિસ્તાઓના વિશ્વાસને લીધે પોતાનો જીવ દઈ દેતે હે તે હાલ તો ધન્ય હૈયે કહા કા
તે વિપત્તિ ને મહેનતથી બચી જાયને આરામમય પ્રવેશ કોત हैं। या 7 વરહાના વિપત્તિ કાળનો સમય પૂરો હોતાં જ વહાલા ભાબોહી ત્રીજા પુનરુત્થાન હોવી ને તી હૈયે યા વિપત્તિ કાળમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તવોના વિશ્વાસને કારણે જે મોઈ ગઈ હે જે ઈસુ ખ્રિસ્તમાં મોઈ ગઈ રી ત્યાં એક પહાય ખ્રિસ્ત વિરોધી મન ફાવે તેહી કોઈ રાજ ચાલાવતો રી ત્યાં મૂર્તિએ પૂજા નહીં કોનાર હાલ માય ટાકાડી બીજી પહાય પરમહેર ત્યાં સંપૂર્ણ કોપ તે સમયે ધરતી હોય રેડી દી ને યા સમયમાં જી બી ઈસુ ખ્રિસ્તમાં મોઈ જાય ત્યાં પુનરુત્થાન રી પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તક 6 અધ્યાય 9-11 કલમમાં અહીં કે લખલા હૈયે છેલ્લા સમયમાં બાદા બનવાના હૈયે ત્યાં વિશે સંદર્શનમાં એતા સંત યોહાન લખે હે જોવે અલવાને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5મી મુદ્રા તોડી તો વે પરમેહરા વચન હા લેદે ને ઈસુ ખ્રિસ્તા નાવોનો વિશ્વાસ ને સાક્ષીલ વળગીરો લે ત્યાં લેદે માં ટાકલે ત્યાં આત્મહાલ માયે પરમેહરા વેદ્ય તોળે દેખ્યા ત્યાં જોરથી પોકાર કોતા આખ્યા ઓ સ્વામી પવિત્ર ને સત્ય ઇન્સાફ એટલે કા ન્યાયિકોના ને દર તેવય રોનારહા પારે આમહે લોયા બદલો લેના તું કે સુધી બાકી રાખે હે પાછે ત્યાં બાદહાલ ઉજળો જબ્બો દેવામાં એનો ને ત્યાં લાખવામાં એના કા તુમ્હે સાથી સેવાક ને તુમ્હે બહા જે તુમ્હે ગાય મોય જાનારા હતા ત્યાં સંખ્યા પૂરી નહીં હોવે ત્યાં સુધી આજુ વાયુક તુમા આરામ લૈયા તે કોઈ જ ત્યાં વિશે જ પ્રકટીકરણના પુસ્તક 20મો અધ્યાય 4-6 કલમમાં ઓહડા લખે હા છેલ્લા સમયના બનાવ વિશે સંદર્શનમાં એતા સંત યોહાન લખે હે પાછે માએ રાજ્યાસને દેખીએ ને ત્યાં વય જે બોઠલે આતે ત્યાં ન્યાયિકોના હોંપવામાં એના ઈસુ ખ્રિસ્તા સાક્ષીને લેદે ને પરમેહરા વચનહા લેદે જેહાલ વાડી ટાકલે અથવા માય ટાકલે ને જેહાય સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધ્યા ને ત્યાં મૂર્તિએ પૂજા નહીં કોયેલ ને ત્યાં નિંદાળા હોય કા આથા હોય ત્યાં છાપ નહીં લેદેલ ત્યાં આત્મહાલ માય દેખ્યા તે જીવતે જાઈએ ને ઈસુ ખ્રિસ્તા અરે 1000 વર્ષે રાજ કોયા મોય ગીલહા માને જે બાકી રોઈએ તે 1000 વર્ષે પૂરે હોતા સુધી જીવતે જાઈએ નહીં તી જ પહેલા પુનરુત્થાન હૈયે પહેલા પુનરુત્થાનમાં જહાલ બાગ હૈયે તે ધન્ય ને પવિત્ર હૈયે ત્યાં વય બીજા મરણનો અધિકાર નહીં હૈયે બાકી ત્યાં તે પરમેહરા ને ઈસુ ખ્રિસ્તા યાજક બની ને ત્યાં આરે 1000 વર્ષા સુધી રાજ કરી પ્રિય ભાબો અહીં આપણે અહીંયા ત્રીજા પુનરુત્થાન વિશે તે પરમેહરા વચનહા લેદે ને ઈશ્વા નાવા વય વિશ્વાસ હોવાથી ત્યાં સાક્ષીમાં મજબૂત રીતે ટકી રહેવાથી ત્યાં માય ટાકલે ત્યાં ને ખ્રિસ્ત વિરોધ્યા ને ત્યાં મૂર્તિએ પૂજા નહીં કોઈ ને ત્યાં છાપ ત્યાં નિંદાળા હોય કા આથા હોય નહીં લેદી બાકી પ્રભુ ઈસુ ખ્રિસ્તા નાવા વોનો વિશ્વાસ નહીં છોડ્યો ત્યાં વચનહામાં ટકી રહીએ સાક્ષી છોડી દેની નહીં ને પરમેહર ઈસુ ખ્રિસ્તા નકાર કા નિંદા નહીં કોઈ બાકી પોતાનો જીવ દે દેનો ત્યાં પુનરુત્થાન વિપત્તિ કાળના 7 વર્ષા પાછે હોવી ને તે બાદે જીવતે હોવી ને ઈસુ ખ્રિસ્તા અરે ત્યાં ધરતીઓના 1000 વર્ષા સુધી રાજ કરી તે બી પરમેહરા ને ઈસુ ખ્રિસ્તા યાજક બની ને ત્યાં વય બી બીજા મરણનો અધિકાર નહીં હિયે પ્રિય ભાબો અહીં આજે તુમા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વય વિશ્વાસ કોતે हैं ત્યાં સાક્ષીમાં ટકી રોતે हैं ત્યાં વચનહામાં આગાડી વધતે हैं કા ત્યાં છોડી દઈને ઈસુ ખ્રિસ્તા નકાર કોતે हैं ત્યાં વય ધ્યાન દેજા પરમેહર તુમ્હાલ આશીર્વાદ દે પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કहा का પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 ધન્યવાદ।